હવે તમે કુમકુમ લગાવી દો. ફોઈજી, મને બહુ જ દુખી રહ્યું છે. ફોઈજી, મને છોડી દો. મેં શું ભૂલ કરી છે? હું કેમ કહી રહ્યા છો તમે? બહુ દુખી રહ્યું છે અને આ દુખાવો તારાથી સહન નથી થઈ રહ્યો. તારું જ સપનું હતું ને અમારા બુંદેલા પરિવારની વહુ બનવાનું. મારા માતાજી સામે ઊંધી સીધી વાતો કરીને તું હવેલીની વહુ તો બની ગઈ છે, પણ તારી મનહૂસિયતે છે ને અમારા મોટાનો જીવ લઈ લીધો. અમારા નાનાને પણ તે એટલું દુઃખ આપ્યું છે ને જેના માટે આ બુંદેલા પરિવાર તને ક્યારેય માફ નહીં કરે. ફોઈજી, છોડી દો. પણ હું પણ છે ને આ પરિવારની દીકરી હોવાને નાતે કોઈ જ કસર નહીં છોડું કે જેના કારણે આ સાસરું તારા માટે છે ને નરક બની જાય. અમે ખેડૂત છીએ ને, અને અમારા ઘરમાં રિવાજ છે કે નવી વહુ અનાજથી દેવી માની પૂજા કરે છે. ના માતા, આજે ભલે ગમે તે થઈ જાય, હું તમને આ અનાજ જરૂર ચડાવીશ અને આ હવેલીની વહુ હોવાને નાતે આ વિધિ પૂરી કરીશ. પણ આ કાચના ટુકડા ભેળવેલું અનાજ અર્પિત નહીં કરું તમને. આજે લોહીથી તમને તિલક કર્યું છે માતા, એના બદલે બસ આરોપોનો કલંક મારા માથેથી હટાવી દો માતા. મમ્મીજી, આ તો બહુ જાડી ચામડીની નીકળી. આટલી પીડા સહન કરી લીધી, પણ આ હવેલીમાંથી જવાનું નામ જ નથી લઈ રહી. ક્યાં સુધી સ્થિર રહેશે એના પગ? કેમ કે આ પીડા તો હવે બંધ જ નથી થવાની. Come on, Soumya, please pick up the phone. સૌમ્યા કેમ મારા ફોનનો આન્સર આપે? એનું આટલું બધું અપમાન થયું છે ગૌરીના કારણે, પણ તોય દાદીનું માન રાખવા માટે એણે અમારા પ્રેમનું બલિદાન આપી દીધું. જો માતાજી ઈચ્છતા હોય કે તું ગૌરી સાથે લગ્ન કરે તો તું ગૌરી સાથે લગ્ન કરી લે. બસ એકવાર વાત થઈ જાય સૌમ્યા સાથે, ખબર નહીં કઈ હાલતમાં હશે. પ્લીઝ સૌમ્યા, ફોન ઉપાડ.
માતાજી તમે મને બોલાવી? જો બોલાવી પણ હોય તો આગલી વખતથી મંજૂરી લઈને રૂમમાં આવજે. મહુવા નામ છે ને તારું? જી. નાચવાનું છોડે કેટલા વર્ષ થયા? માતાજી તમે આ નાચવાનું તો છોડી દીધું. તમાશો કરવાનું ક્યારે બંધ કરીશ? કાલે જે તે રુદ્ર અને ગૌરીના લગ્નમાં તમાશો કર્યો છે, ભારત તો તારી ચામડી ઉધેડી નાખત. ચેતવણી આપી રહી છું. આગલી વખત મારી જાતને રોકીશ નહીં. અરે નહોતી રોકવી જોઈતી તમારી જાતને માતાજી. હું તો પૂરી તૈયારીમાં હતી કે તમારી ગાળોની સાથે સાથે માર પણ ખાવો પડી શકે છે. તો એટલે જ મેં સ્ટેશને ફોન કરીને પહેલેથી જ કહી દીધું હતું કે જો મહુવાને કંઈ પણ થાય તો સૌથી પહેલા માતાજીને જેલમાં પૂરી દેજો. તું મને પોલીસની ધમકી આપી રહી છે? આ જોઈ રહી છે? એક મુઠ્ઠી પોલીસની, એક મુઠ્ઠી કાયદાની. પણ તોય જો મારા મનોરંજન માટે તું પોલીસ પોલીસ રમવા માંગતી હોય તો નિસંકોચ જા, એમનો દરવાજો ખખડાવીને જોઈ લે, પણ સાચવીને. ક્યાંક મનોરંજનમાંથી મારું મન જલ્દી કંટાળી ન જાય. હવે શું છે ને મહુવા, મેં તો જેલ જોઈ નથી, પણ તને આ જ હવેલીમાં કાળા પાણીની અનુભૂતિ કરાવી દઈશ. માતાજી આ તમે શું કરી રહ્યા છો? માતાજી માનું છું કે તમને પોલીસનો ડર નથી લાગતો, પણ માતાજી આવું કરવું તો ખોટું છે ને. તમે તમારી વહુ પર હાથ ઉપાડશો માતાજી. માતાજી જુઓ, જો તમે મારા પર હાથ ઉપાડ્યો ને તો હું પણ વિરેન્દ્રજીની બધી જ કાળી કરતૂતોની હકીકત છે ને બધાની સામે લાવી દઈશ. હું સાચું કહી રહી છું માતાજી. માતાજી હું તારી આંખો જોઈને તો ખબર પડી જાય છે કે આટલું બધું સોનું તો તું જીવનમાં પહેલી વાર જોઈ રહી છે. કઈ વાંધો નહીં, આ બધું જ સોનું તારું થઈ શકે છે જો તું ઈચ્છે તો. કેમ કે આ તો મારી ખાનદાની છે કે 2% નાચવા વાળી મને ધમકી આપી રહી છે, પણ તોય હું એની જિંદગી સુધારવા માંગુ છું. બદલામાં મારે શું કરવું પડશે? જે રીતે આ હવેલીમાં મારી મંજૂરી વિના એક પાંદડું પણ નથી હલતું, તારી જીભ પણ નહીં હલે. જો મારા ઈશારે નાચવા વાળી કઠપૂતળી બનીને રહીશ તો દર અઠવાડિયે 10 તોલાનો હાર ઇનામ.
સમજી લો માતાજી કે આ કઠપૂતળીએ એની ડોર તમારા હાથમાં આપી દીધી. પણ માતાજી, મારું આજનું ઈનામ? લાલચથી મોટી માણસની કોઈ નબળાઈ નથી હોતી, અને કોઈની નબળાઈનો ફાયદો ઉઠાવીને એને કેટલા તોડવા છે એ મારાથી વધારે કોઈ સારું જાણતું નથી. આ કઠપૂતળીની ડોર પકડીને ખુશ થતા રહેજો માતાજી, અને જોતા રહેજો આ નાચવાવાળી આ હવેલીના બધા સદસ્યોને કેવી રીતે નાચ નચાવે છે. વાહ, શું વાત છે! ગામડામાં પણ આવો પિઝા મળી શકે છે. હા, સોરી રુદ્ર, તારે રાહ જોવી પડશે, કેમ કે અત્યારે તો મેં બિચારી દુખિયારી બનવાથી થોડો બ્રેક લીધો છે. યાર, કોઈ શાંતિથી જીવવા કેમ નથી દેતું? ક્યાંક આ રુદ્ર તો નહીં હોય ને? ચાલ સૌમ્યા, થઈ જા ઇમોશનલ ડ્રામા માટે તૈયાર. વાહ, શું વાત છે! ખજાનાની ચાવી સામે ચાલીને મને મળવા આવી છે. તમે તો જાણો છો માતા, મારા મનમાં તો જરાય ખોટ નથી, પણ એ જ વાત હું મારા સાસરીવાળાને કઈ રીતે સમજાવું? કઈ રીતે સમજાવું કે મારી નજરમાં એક માણસના જીવ સામે પૈસાનું કોઈ મૂલ્ય નથી? શું થયું? શું થયું? કોઈએ કંઈ કહ્યું તને? ઠીક છે ને તું? માતાજી, મને પપ્પા અને કાનાની બહુ જ યાદ આવે છે, બસ એટલે જ. ઈચ્છા હોય તો જા, જઈને તારા પિયરમાં બધાને મળી આવ. સારું લાગશે તને. પણ એક વાત યાદ રાખજે ગૌરી, તારું મન કઠણ કરવું પડશે. રાજા પ્રજાના આંસુ લૂછે છે, એ રડતો નથી, અને આ ગામમાં આ હવેલીના દરેક માણસ રાજાથી ઓછા નથી. બસ ચૂપ. શું થયું? આ લોહી? ગૌરી, આ વાગ્યું કઈ રીતના તને? હા, અરે ગૌરી, જો મારી પીઠ પાછળ તને કોઈ આટલું હેરાન કરી રહ્યું છે તો તું મને સંકોચ વિના કહી શકે છે. મારી વહુને જો આ રીતે કોઈ તકલીફ આપશે ને, એની તો હું એવી હાલત કરીશ કે... માતાજી, ના, કોઈએ કંઈ જ નથી કર્યું માતાજી. એ તો આ ઈજા મને મારી ભૂલને કારણે જ થઈ છે. એ તો
બહાર ટેબલ પર તૂટેલો કાચનો ગ્લાસ હતો તો મારું ધ્યાન નહોતું માતાજી, તો મેં એના પર હાથ મૂકી દીધો એટલે જ. જગદંબા દેવીએ એના વાળ તાપમાં સફેદ નથી કર્યા ગૌરી. તું ભલે એનું નામ ના કહે, પણ એ માણસને શોધીને હું સજા તો જરૂર આપીશ. માતાજી ના, માતાજી ઊભા રહો. કોઈને કંઈ જ ન કહેશો માતાજી. આમ પણ આ પરિવારે મારા કારણે ઘણું બધું સહન કર્યું છે માતાજી. હું નથી ઈચ્છતી કે હવે કોઈને વધારે તકલીફ થાય. અને આ પીડા જે તને થઈ રહી છે એનું શું? તારો ચહેરો જોયો છે? તારો ચહેરો કહી રહ્યો છે તું કેટલી પીડામાં છે. ગૌરી, આજે જો એ માણસને નહીં રોકું ને તો એ માણસની હિંમત વધતી જ જશે. માતાજી ના, ના, કોઈને કંઈ જ ના કહેશો માતાજી. હવે પછી કંઈ પણ થશે તો હું સામેથી આવીને તમને કહીશ, પણ આજે નહીં. એક વહુના રૂપમાં આ હવેલીમાં આજે મારો પહેલો દિવસ છે માતાજી. બસ બસ એક વહુ હોવાને નાતે હું શુકરના રૂપમાં તમારી પાસે આ માંગુ છું. કોઈને કંઈ જ ના કહેશો. કઈ માટીની બની છે આ છોકરી? જે પરિવારના લોકોએ એનું આટલું અપમાન કર્યું એનો જે બચાવ કરે છે. ઠીક છે, નહીં કહું કોઈને કંઈ જ. બસ ચૂપ થઈ જા. હું આના પર દબાણ કરી રહી છું તો પણ આ તૂટતી નથી. પણ જો હું દબાણ વધારી દઉં તો એ જરૂર તૂટશે. માતાજી, તારે પણ તૂટતા પહેલા અવાજ ઉઠાવતા શીખવું પડશે ગૌરી. સહનશીલતા સ્ત્રીનું ઘરેણું હોય છે, પણ સહન ત્યાં સુધી જ કરો જ્યાં સુધી તમારા આત્મવિશ્વાસને ઠેસ ન પહોંચે. અને તું હંમેશા હંમેશા માટે તૂટી ન જાય. ગૌરી, ગૌરી, રુદ્રને તારી ઢાલ બનાવ. હું જાણું છું કે તું ધર્મમાં બહુ જ માને છે, અને આ જ ધર્મથી તું અને રુદ્ર 7 ફેરાની સાથે સાથે 7 જન્મો સુધી બંધાઈ ગયા છો. ગૌરી, તારે આ સંબંધનું સન્માન રાખીને તારી જાતને સંપૂર્ણ રીતે એને સમર્પિત થવું પડશે. તારો પત્ની ધર્મ નિભાવ. રુદ્રના મનમાં તારી માટે જગ્યા ઊભી કર. મને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું આંટી. શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે સંભાળું પોતાને? ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રુદ્ર વિના પણ જીવવું પડશે. શાંત થઈ જા બેટા, શાંત થઈ જા બેટા. હું તારી પીડા સમજી શકું છું સૌમ્યા. શું કહું તને, ચિંતામાં આખી રાત મને પણ ઊંઘ નથી આવી. એક દીકરો તો મારાથી દૂર થઈ ગયો. હવે હવે ક્યાં કે મનહૂસ છોકરીના કારણે મારા બીજા દીકરા પર પણ આજ ના આવે. ખાલી રોતી જ રહેશે આ. બાકી આખી બાજી તો પેલી ડોસી મારી ગઈ છે. જો આ રડવાનું જ કરવું હતું તો મારો પિઝા પૂરો થાય પછી આવવું હતું ને. આ કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ.
તું અત્યારે ઠંડુ પી રહી હતી? કેવી રીતે કહું તમને સાચું? મતલબ હું કંઈ સમજી નહીં. આ ગ્લાસમાં મેં ઝેર નાખ્યું છે. હું જીવવા નથી માંગતી આંટી. શું? મારી લાઈફ, મારો રુદ્ર બધું મારાથી દૂર થઈ ગયું છે. હવે હું શું કરીશ એકલી જીવીને? નથી જીવવું મારે. પાગલ થઈ ગઈ છે કે શું? આ તું શું કરવાની હતી સૌમ્યા? બેટા બેટા, ભગવાન માટે આવું પગલું ક્યારેય ના ભરતી સૌમ્યા. બેટા મારી વાત સાંભળ. બેટા જો, આજે ભલે રુદ્ર તારી સાથે ન હોય સૌમ્યા, પણ હું તો તારી સાથે છું ને બેટા. અને હું તને અને રુદ્રને એક કરીને જ જપીશ. રુદ્ર પર માત્ર તારો અધિકાર છે સૌમ્ય, અને હું એ અધિકાર તને અપાવીને જ રહીશ. માતાજી, રુદ્રજી તો મારી સાથે વાત પણ નથી કરવા માંગતા. મને નથી લાગતું કે એ ક્યારેય એમના જીવનમાં મને સ્થાન આપશે. ના 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 ના, ચૂપ થઈ જા. જરૂર આપશે એ તને સ્થાન. અત્યારે રુદ્રને થોડો સમજ ફેર થઈ ગયો છે. ઉપરથી આખો પરિવાર એની સાથે ઊભો છે એને ભટકાવવા માટે. જો હું માનું છું ગૌરી, તારા પતિનો પ્રેમ પામવો તારી માટે સરળ નહીં હોય, પણ મને તારા પર પૂરો ભરોસો છે. એક પત્ની અને એક વહુ હોવાનો જે માતાએ તને અધિકાર આપ્યો છે ને, મને વિશ્વાસ છે કે તું એને મેળવીને રહીશ. હું તમારો વિશ્વાસ તૂટવા નહીં દો માતાજી. હું પૂરો પ્રયત્ન કરીશ. અખંડ સૌભાગ્યવતી ભવ. ભોલેનાથ અને માતા તારા અને રુદ્રના સંબંધને વધારે મજબૂત કરે. હું તને વચન આપું છું સૌમ્યા, બહુ જ જલ્દી હું તને હવેલીમાં રુદ્રની પત્ની અને બુંદેલા પરિવારની વહુ બનાવીને લઈ જઈશ.